હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજકેટ પ્રીવિયસ યર્સ એમસીક્યુના સિરીઝનો આજે 7મું લેક્ચર છે. ક્વેશ્ચન 61 કરીએ છીએ. 1/પાઈ ઓમ પ્રતિ મીટર અવરોધ ધરાવતા, એટલે 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1/પાઈ મીટર હોય એમ એવા 2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળના તાર પરના એ અને બી બિંદુઓ વચ્ચે 6 વોલ્ટની બેટરી જોડતા બેટરીમાં વહેતો પ્રવાહ શોધો. અને આ એ અને બી બિંદુઓ કેન્દ્ર ઓ આગળ કાટખૂણો રચે છે. એટલે આ રીતની આકૃતિ થઈ. તો અહીંયા જે વર્તુળ બતાવેલું છે આ રેડ, બસ એને જ અવરોધ છે અને બાકીનું બધું છે એ સુવાહક તાર છે એવું સમજી લેવાનું. તો સૌથી પહેલાં તો આખું જે વર્તુળાકાર તાર બનાવ્યું એની લંબાઈ કેટલી થાય? તો નેચરલી એ વર્તુળનો પરિઘ થાય 2πr. આર ત્રિજ્યા આપેલી છે. તો 2πr એટલે 2π ઇન્ટુ ત્રિજ્યા 2 મીટર એટલે 4π મીટર લંબાઈ થઈ. 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1/પાઈ ઓમ છે. તો 4π મીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો? તો 1/પાઈ ગુણ્યા 4π એટલે 4 ઓમ અવરોધ થયો. આખા વર્તુળના તારનો અવરોધ 4 ઓમ થયો. તો આ જે છે એ પરિઘનો ચોથો ભાગ જ છે, આ લઘુચાપ છે તે. તો એટલાનો અવરોધ થાય ચોથા ભાગનો એટલે 1 ઓમ થાય. અને આ જે ગુરુચાપ છે એનો અવરોધ 3 ઓમ થાય. ઓકે, હવે બેટરી સાથે અહીંયાથી પ્રવાહ જાય એટલે થોડોક આમ જાય ને થોડોક આમ જાય એટલે 2 ભાગમાં વિભાજિત થાય. એ 2 ભાગમાં વિભાજિત થાય એનો મતલબ એવો થાય કે એ સમાંતર જોડાણ છે. કન્ટિન્યુઅસ જાય તો શ્રેણી અને વિભાજન થાય તો સમાંતર. તો 1 ઓમ અને 3 ઓમ અવરોધો સમાંતર છે. તો એનો સમતુલ્ય અવરોધ R બરાબર 1 ઇન્ટુ 3/1 પ્લસ 3 થાય. R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 રીતે. તો આ 3/4 ઓમ થયો. અવરોધ ખબર છે સમતુલ્ય, ટોટલ લાગુ પાડેલું વોલ્ટેજ ખબર છે. તો પ્રવાહ મળી જાય ઓમનો નિયમ, I = E/R. અહીંયા E એટલે 6 વોલ્ટ, V પણ લખી શકાય, અપોન R એટલે 3/4. બધા 4 ઉપર લઈ જાઓ એટલે 24/3 એટલે 8 એમ્પિયર. ઓકે, સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન 62. એક કાર્બન અવરોધ ઉપર 3 નારંગી રંગના પટ્ટાઓ છે. તો અવરોધનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા હોઈ શકે. તો મિત્રો 3 જ પટ્ટા છે, એનો મતલબ કે ચોથો કોઈ રંગ નહીં ગણવાનો, 20% ટોલરન્સ. હવે આ નારંગી છે તો કોકિલાનો એટલે 0 1 2 3 એટલે નારંગી છે એટલે 3. પછી બીજો આંકડો પણ નારંગી છે એટલે 3. ત્રીજો પટ્ટો નારંગી છે એટલે એને 10 માં લખવાના એટલે 10³ ઓમ. ઓકે, અને આને 33 કિલો ઓમ પણ લખી શકાય અથવા 33,000 ઓમ પણ લખી શકાય. અને ચોથો પટ્ટો છે જ નહીં એટલે 20% ટોલરન્સ. હવે આ 33,000 છે એના 20% કરવાના. તો 33,000ના 20% કરવા હોય તો 33,000 ગુણ્યા 20/100 એટલે 6600 થાય. આપણને મહત્તમ અવરોધનું મૂલ્ય માંગ્યું છે એટલે સરવાળો કરવાનો 33,000 વત્તા આ 6600. ઓકે, એટલે 39,600 ઓમ એટલે કે 39.6 કિલો ઓમ. લઘુત્તમ માંગ્યો હોય તો બાદબાકી કરવી પડે. ઓકે, નેક્સ્ટ. એક જ દ્રવ્યમાંથી બનાવેલા 2 વાહક તારોની લંબાઈઓનો ગુણોત્તર 3/4 અને ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/2 છે. તેમને 6 વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડેલ છે. તો એમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર I1/I2 કેટલો થાય શોધો. તો લંબાઈઓનો અને ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને આપ્યો છે અને એવું કીધું છે કે એ બંનેને સમાંતર જોડેલા છે. તો મિત્રો સમાંતરમાં વોલ્ટેજ સમાન જ હોય અને અવરોધના 2 છેડા વચ્ચેનું વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે IR.
તો પહેલા અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I1 R1 અને બીજાનો I2 R2 અને સમાંતર છે એટલે એ બંને સમાન હોય. તો I1 upon I2 equal to R2 upon R1 થશે. અવરોધના સૂત્ર પ્રમાણે R2 એટલે રો L2 upon A2. અહીંયા ક્ષેત્રફળના બદલે આપણને ત્રિજ્યાનો સંબંધ આપેલો છે એટલે ત્રિજ્યા સ્વરૂપે લખીએ A2 ની જગ્યાએ પાઈ R2 સ્ક્વેર. ઓકે, અને R1 એટલે રો L1 upon A1 એટલે પાઈ R1 સ્ક્વેર. મિત્રો રો 1 રો 2 કેમ ના લખ્યું? એક જ દ્રવ્યમાંથી બનેલા છે અને એક જ દ્રવ્ય ના હોય એટલે બંનેની અવરોધકતા સરખી જ હોય, કારણ કે અવરોધકતા છે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે, પરિમાણ એટલે સાઇઝ ઉપર નહીં. એટલે આવડી જશે. તો આના પરથી L2 upon L1 અને આ ઊંધું થઈ જશે R1 સ્ક્વેર upon R2 સ્ક્વેર એટલે R1 upon R2 નો હોલ સ્ક્વેર. તો I1 by I2 આપણે શોધવાનું છે. L2 upon L1 તો આ ઊંધું કરવાનું. L2 upon L1 એટલે 4/3 થશે ઇન્ટુ R1 upon R2 નો હોલ સ્ક્વેર એટલે આ 3/2 નો હોલ સ્ક્વેર એટલે આ 9/4 અને આ 4/3 કરો એટલે 3 એટલે ગુણોત્તર 3:1. ઓકે, થોડુંક ધ્યાન રાખજો, એક લાંબો MCQ છે થોડોક. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ત્રિજ્યાની અને સમાન આડછેદ ધરાવતી એક વર્તુળાકાર રિંગ પર બે બિંદુ A અને B આવેલા છે. અહીંયા A અને B. આ રિંગનો અવરોધ R છે એટલે આખા રિંગના તારનો અવરોધ કેપિટલ R છે. ખૂણો AOB થીટા છે એટલે આ ખૂણો AOB થીટા છે. તો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય. તો આ AB છે એ લઘુચાપ અને આ બાજુની જે છે એ ગુરુચાપ. તો એ બંને A અને B વચ્ચે સમાંતરમાં જોડેલી કહેવાય, કારણ કે અહીંયાથી આમ પ્રવાહ આવે એ બે ભાગમાં વિભાજિત થાય. બસ, તો આનો અવરોધ શોધી કાઢો, આનો અવરોધ શોધી કાઢવાનો અને પછી સમતુલ્ય કરવાનું સમાંતર માટે. તો જોઈએ, આ જે લઘુચાપ છે એની લંબાઈ ધારો કે L1 છે. એ શોધવી હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે ચાપની લંબાઈ L1 બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો થાય એટલે R ઇન્ટુ થીટા. મિત્રો આ ખૂણો થીટા છે, આખો ખૂણો 2π રેડિયન હોય, 360 ડિગ્રી એટલે 2π રેડિયન કહેવાય. તો આ થીટા છે તો બાકીનો કેટલો હોય તો 2π માઇનસ થીટા. તો આ જે ગુરુચાપ છે એની લંબાઈ L2 કરવી હોય તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ત્રિજ્યા R ગુણ્યા ખૂણો કેટલો થશે 2π માઇનસ થીટા. ઓકે, અને આખા તાર માટે અવરોધની વાત કરીએ તો અવરોધ R બરાબર રો L upon A અને આખા તારની લંબાઈ એટલે આ વર્તુળનો પરિઘ 2πr એટલે રો ઇન્ટુ L એટલે 2πr upon A. મિત્રો ખાસ યાદ રાખો કે આ જે A છે એ આ વર્તુળનું ક્ષેત્રફળ નથી, એ આ જે તાર છે એ તારના આડછેદનું ક્ષેત્રફળ છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા પાઈ R સ્ક્વેર નહીં મૂકી દેવાનું, નહીં તો લોચા. ઓકે, હવે આપણે આ લઘુચાપનો અવરોધ R1 શોધવો છે. તો R ઇક્વલ ટુ રો L બાય A પરથી R ઇક્વલ ટુ રો ઇન્ટુ L1 બાય A. તો આ રો L1 આપણે શોધી કાઢ્યું R થીટા અપોન A. એવી જ રીતે આ ગુરુચાપનો અવરોધ R2 કરીએ તો R2 બરાબર રો L2 બાય A. તો આ રો L2 એટલે R ઇન્ટુ 2π માઇનસ થીટા અપોન A. ઓકે, અને R1 R2 એ બંને ચાપ AB વચ્ચે સમાંતર જોડેલી છે એટલે સમતુલ્ય અવરોધ શું થશે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો R1 એટલે આ રો ઇન્ટુ R થીટા બાય A, R2 એટલે રો ઇન્ટુ R કૌંસમાં 2π માઇનસ થીટા અપોન A અને આ બેનો સરવાળો. ઓકે, આ બધામાંથી આપણે રો R અને A કોમન કાઢીને ઉડાડી દઈએ. અને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે જવાબમાં
નીચે પાઈ લાવવાનો છે અને એ કારણસર આપણે ઉપર નીચે અને 2π વડે ગુણી નાખીએ છીએ અને જ્યાં રો ઇન્ટુ 2πr અપોન એ આવે એની જગ્યાએ કેપિટલ આર મૂકી દેવાનું છે, કારણ કે આપણે કેપિટલ આર સ્વરૂપે જવાબ આપેલા છે. તો આ રો ઇન્ટુ 2πr અપોન એ, બસ આટલાની જગ્યાએ આપણે કેપિટલ આર મૂકી દીધો. એટલે આર ઇન્ટુ થીટા ઇન્ટુ 2π માઇનસ થીટા અપોન આ 2π ઇન્ટુ 2π એટલે 4π². તો આટલો અવરોધ થાય. ઓકે, આવું છે. હવે ઘણા સમય પછી જોડકા જોડવાના છે. ફર્સ્ટ ટાઈમ આવ્યું આવું. તો કોલમ એની અંદર આપણે જુદી જુદી ભૌતિક રાશિઓ આપી છે, બધી વિદ્યુતની, અને અહીંયા એના પારિમાણિક સૂત્રો છે. તો સૌથી પહેલાં વિદ્યુત અવરોધની વાત કરીએ તો પાવરના સૂત્ર પરથી એનું પારિમાણિક સૂત્ર આસાનીથી બને. P બરાબર I²R માટે R બરાબર P અપોન I² થઈ જાય. તો આરનું પારિમાણિક સૂત્ર બરાબર પાવરનું પારિમાણિક સૂત્ર m1L2T - 3 આપણને ખબર છે, ભાગ્યા I²નું પારિમાણિક સૂત્ર A2, અને ઉપર લઈ ગયા એટલે m1L2T - 3 A - 2. તો આમાં આ એટલે એ સાથે ક્યુ છે. તો એ અને ક્યુનો સંબંધ આ બી છે અને ડી છે. આ બેમાંથી એક સાચો જવાબ ગણાય. પછી વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો પાવરનું અગેન સૂત્ર P બરાબર VI માટે V બરાબર P અપોન I. પાવરનું પારિમાણિક સૂત્ર આપણને ખબર જ છે m1L2T - 3, અને પ્રવાહનું એ ઉપર લઈ જાઓ એટલે m1L2T - 3 A - 1. તો એ આ છે. તો બી સાથે આર છે, તો બી સાથે આર આ છે. બસ ફિનિશ થઈ ગયું, એટલે આ જવાબ આવી જ ગયો. ઓકે, પણ આગળ આપણે કરીએ છીએ. હવે અવરોધકતા અથવા એને વિશિષ્ટ અવરોધ પણ કહે છે. તો આર બરાબર રો એલ અપોન એ છે, તો રો બરાબર આર એ અપોન એલ. તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે બનાવી દીધું. આ ક્ષેત્રફળનું L2 અને લંબાઈનું L1, આનું સાદુરૂપ આપી દીધું. તો m1L3T - 3 A - 2 એટલે P, એટલે C સાથે P છે. ઓકે, અને વિશિષ્ટ વાહકતા એ આ વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત છે, અથવા અવરોધકતાનો વ્યસ્ત એટલે વાહકતા કહીએ છીએ. તો અવરોધકતાનો વ્યસ્ત કરો એટલે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર આપણે તારવ્યું, એનો વ્યસ્ત. તો આ ઉપર જતું રહે, જે પ્લસ છે માઇનસ થઈ જાય, માઇનસ વાળું પ્લસ થઈ જાય, અને એવું ઓપ્શનમાં છે જ નહીં, એટલે એક પણ નહીં. ઓકે, એટલે આ રીતે બધાનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. સિમ્પલ. નેક્સ્ટ MCQ. સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા રો1 અને રો2 અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા ખાલી જગ્યા થાય. મિત્રો, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણને ખબર છે, આપણે સંબંધ મેળવવાનો છે અવરોધકતાનો. તો ધારો કે આવી રો1 અને રો2 અવરોધકતાવાળા બે તારને શ્રેણીમાં જોડ્યા. બંનેના વ્યાસ સમાન છે એટલે આડછેદનું ક્ષેત્રફળ સમાન થાય. સમાન લંબાઈ છે એટલે બેની લંબાઈ LL લઈ લીધી. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર લખીએ તો R = R1 + R2. આ સમતુલ્ય અવરોધ એટલે આખાનો. તો રોએલ બાય એ પરથી કરીએ તો સમતુલ્ય અવરોધકતા રો. લંબાઈ કેટલી થશે? આખી, એટલે 2L થાય, એટલે 2L. આડછેદનું ક્ષેત્રફળ એ જ થાય, એ. R1 એટલે પહેલા તાર માટે થશે રો1 L અપોન A, પ્લસ R2 એટલે બીજા તાર માટે રો2 L અપોન A.
એ ઉડી ગયા, એક એલ પણ ઉડી જશે. તો અહીંયા 2 રો ઇક્વલ ટુ રો 1 પ્લસ રો 2, માટે રો ઇક્વલ ટુ રો 1 પ્લસ રો 2 બાય 2, એટલે સરેરાશ જેટલી થાય. ઓકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આપણે આવો એક MCQ આગળ કરી દીધેલો છે, પણ અહીંયા બેટરી અલગ સ્થાને જોડેલી છે. પેલામાં અહીંયા જોડેલી હતી, આમાં અહીંયા જોડેલી છે. તો આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. વોલ્ટેજ આપેલું છે, તો સમતુલ્ય અવરોધ શોધી કાઢો. તો સૌથી પહેલાં આ બેની વાત કરીએ. કેમ કે આ સુવાહક તારથી જોડેલા બિંદુઓ છે, એટલે આ અને આ બંને એકરૂપ બિંદુઓ કહેવાય, એટલે જોઈન્ટ કરી દેવાનું. એટલે આ 2 ઓહમનો અવરોધ છે, એટલે ઇનડાયરેક્ટલી આમ જ જોઈન્ટ છે. તો 6 ઓહમ સાથે સમાંતર થઈ ગયો. તો 6 ઓહમ અને 2 ઓહમ સમાંતરમાં છે, એટલે એ બેના સમતુલ્ય અવરોધને R1 કહીએ. 6 × 2/6 + 2 એટલે 1.5 ઓહમ થયો. હવે આ આખો R1 એટલે કે 1.5 અને આ સીડી ભુજાનો અવરોધ 1.5, એ બંને શ્રેણીમાં થઈ ગયા. તો એનો સમતુલ્ય અવરોધ આપણે R2 કહીએ. આ R1 એટલે 1.5 અને આ પણ 1.5 સીડીવાળો, એટલે ટોટલ 3 ઓહમ અવરોધ થયો. હવે આખો 3 ઓહમ અવરોધ અને આ 3 ઓહમ અવરોધ એ બંને શ્રેણીમાં થયા. તો સમતુલ્ય અવરોધ 6 ઓહમ થયો. ઓકે. હવે ઓહમનો નિયમ I = V/R, V 9 વોલ્ટ, સમતુલ્ય અવરોધ 6 ઓહમ છે, એટલે 1.5 એમ્પિયર જવાબ. ઓકે. એક ઇન્ટરેસ્ટિંગ MCQ છે, નાનકડો છે પણ સરસ છે. એક વિદ્યાર્થીને સમાન EMF 1.5 વોલ્ટ અને સમાન આંતરિક અવરોધ 0.1 ઓહમ ધરાવતા 4 વિદ્યુત કોષો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીને આ વિદ્યુત કોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. મિત્રો, સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડાણ કરવું હોય તો એકનો ઋણ એ બીજાના ધન ધ્રુવ સાથે જોડવાનો, પછી બીજાનો ઋણ ત્રીજાના ધન સાથે, આ રીતે જોડો એને સહાયક શ્રેણી જોડાણ કહેવાય. ભૂલથી તે એક વિદ્યુત કોષને ઉલટી રીતે જોડે છે, એટલે ઋણ સાથે ઋણ જોડી દે છે, એટલે એ વિરોધક શ્રેણી થઈ જાય. તો આ જોડાણનો પરિણામી EMF અને આંતરિક અવરોધ ખાલી જગ્યા થશે. તો મિત્રો, અમુક લોકો અનુમાન કરી દે કે એક ઊંધો જોડ્યો ને એટલે 3 બચે, એટલે 3નું થાય 4.5 વોલ્ટ, અને એવો ઓપ્શન પણ આપેલો હોય, એટલે બધા ફસાઈ જાય. એવું ના થાય. કેમ ના થાય? ચલો, તો સહાયક શ્રેણી જોડાણમાં EMFનો સરવાળો થાય, એટલે જો બધા બરોબર જોડ્યા હોત તો E + E + E + E થાત, 4E. પણ એક ઉલટો જોડ્યો એટલે એમાં વોલ્ટેજ બાદબાકી થઈ જાય, એટલે E + E + E - E થઈ જાય. હવે -E થઈ ગયો, એ એક +E ને લઈને જાય, એટલે એકચ્યુઅલી પરિણામી EMF 2E જ થાય. ઓકે. અને E 1.5 છે, એટલે 2 × 1.5 એટલે 3 વોલ્ટ થાય. આંતરિક અવરોધની વાત કરીએ તો અવરોધોમાં એ ઉલટા સુલટી જેવું કશું ના હોય, એ તો બધા શ્રેણીમાં જ છે, એટલે સરવાળો જ થાય. એટલે R + R + R + R, 4R. દરેકનો આંતરિક અવરોધ 0.1 ઓહમ છે, એટલે સમતુલ્ય આંતરિક અવરોધ 0.4 ઓહમ થાય. ઓકે. એટલે આ યાદ રાખવાનું, એક કોષ ઉલટો જોડો એટલે 2નું EMF ઉડી જાય. ઓકે. નેક્સ્ટ, એક ઇલેક્ટ્રિક હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઉકળવા લાગે છે. જો હીટરને લાગુ પાડવામાં આવતું સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે તો આટલા જ જથ્થાનું પાણી ખાલી જગ્યા મિનિટમાં ઉકળશે, અને હીટરનો અવરોધ અચળ રાખવાનો છે. તો મિત્રો, એ જે પાણી ઉકળે છે એને ઉષ્મા મળે, એને આપણે હીટ એટલે H કહી દઈએ. તો ઉર્જાનું સૂત્ર V²/R × T થાય. હવે અહીંયા બંને કેસમાં એક જ જથ્થાનું પાણી છે. તો
એટલું ને એટલું જ પાણી હોય એટલે આપવી પડતી ઉષ્મા ઉકાળવા માટે સરખી જ હોય. એટલે બંને કેસમાં H1 બરાબર H2 થશે. પહેલા કેસમાં વોલ્ટેજ V1 લઈએ અને સમય T1 અવરોધ તો ચડશે. એટલે V1 સ્ક્વેર અપોન R ઇન્ટુ T1 ઇક્વલ ટુ બીજા હીટર માટે V2 સ્ક્વેર અપોન R ઇન્ટુ T2. R તો સમાન છે એટલે ઉડી જશે પછી. તો આ V1 સ્ક્વેર એટલે V સ્ક્વેર લઈએ અપોન R ને સમય 5 મિનિટ, આપણે મિનિટના મિનિટ જ રહેવા દઈએ છીએ. V2 સ્ક્વેર તો વોલ્ટેજ અડધો કરવામાં આવે છે એટલે આ V/2 નો હોલ સ્ક્વેર અપોન R અને T2 શોધવાનો છે. તો આ V સ્ક્વેર બાય R ઇન્ટુ 5 ઇક્વલ ટુ આનો સ્ક્વેર કરો એટલે V સ્ક્વેર બાય 4 થશે અપોન R ઇન્ટુ T2. V સ્ક્વેર ઉડી જાય, R ઉડી જાય, 4ને સામે લઈ લો એટલે 20 મિનિટ. ઓકે, એટલે આવું થાય. મિત્રો, આપણા જે ગુજકેટ હોય કે નીટ હોય કે JEE હોય એમાં જે MCQ આવતા હોય છે એમાં અમુક MCQ એવા હોય લગભગ 10% જેવા કે જે એકદમ જેણે બહુ જ સરસ તૈયારી કરી હોય, જેનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું હોય, જેનો કેલ્ક્યુલેશન પાવર એકદમ પાવરફુલ હોય અને એકદમ ક્વિકલી બધું સોલ્વ કરી શકે એવા વિદ્યાર્થીઓને જ આવડે એ ટાઈપના હોય છે. 60% MCQ છે એનું લેવલ એકદમ લો હોય, એટલે ઓલમોસ્ટ થોડીક તૈયારી કરી હોય તો પણ આવડે એ ટાઈપના હોય. અને 30% MCQ હોય એ થોડીક વધારે મહેનત માગી લે એ ટાઈપના હોય. અને 10% MCQ હોય જે એકદમ હાઈ લેવલના હોય આ ટાઈપના. તો બરાબર ધ્યાન આપજો, એક થોડો ટફ MCQ. દર્શાવેલ પરિપથમાં 10 ઓહ્મના અવરોધમાં વહેતો વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર છે. આ વચ્ચે જે છે ને એમાં એને આપણે I1 નામ આપી દીધું, 2.5 એમ્પિયર છે. તો આરનું મૂલ્ય ખાલી જગ્યા થશે. એટલે આ જે અવરોધ જોડ્યો છે ને એનું મૂલ્ય શોધવાનું છે. બેટરીનું વોલ્ટેજ 50 વોલ્ટ આપેલું છે. તો મિત્રો, કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે બેટરીમાંથી પસાર થતો જે પ્રવાહ I હોય એ આ જંકશન આગળથી 2 ભાગમાં વિભાજિત થાય. આમાં ધારો કે I1 ગયો તો બાકીનો I2 એટલે કે I- I1 અહીંયા સામે જાય. હવે 10 ઓહ્મ અને 40 ઓહ્મ આ બે અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે અને સમાંતરમાં વોલ્ટેજ સરખું જ હોય, આપણને ખબર છે. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે I1 ઇન્ટુ R1 એટલે 10 ઇક્વલ ટુ આનો I2 ઇન્ટુ R2 એટલે I2 ઇન્ટુ 40 થશે. I1 ઇન્ટુ 10 ઇક્વલ ટુ I2 ઇન્ટુ 40 થાય. ઓકે, તો I1 આપણને આપ્યો છે 2.5 ઇન્ટુ 10 ઇક્વલ ટુ I2 ઇન્ટુ 40. I2 ને કરતા બનાવી દો એટલે 0.625 એમ્પિયર થયો. હવે I1 આપણને આપ્યો છે 2.5 એમ્પિયર. I2 આપણે શોધી કાઢ્યો 0.625 એમ્પિયર. તો એ બેનું ટોટલ કરો એટલે ટોટલ I મળી ગયો 0.625 એમ્પિયર વત્તા 2.5 એમ્પિયર એટલે 3.125 એમ્પિયર ટોટલ પ્રવાહ થયો. હવે ઓહ્મના નિયમ પ્રમાણે V બરાબર IR. V એટલે આ, I એટલે આપણે શોધ્યો એ જ 3.125 એમ્પિયર. R એ R છે એ એકચ્યુઅલી આખા પરિપથનો અવરોધ લેવાનો છે આપણે, આખાનો. તો એ આખાનો આપણે અવરોધ શોધવો હોય તો આ બંને સમાંતર છે અને આ એની સાથે શ્રેણીમાં છે. તો સમતુલ્ય અવરોધ કરવો હોય તો શ્રેણી સરવાળામાં આવે અને આ ગુણાકાર ભાગ્યા સરવાળો. તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો R પ્લસ આ બેનો 10 ગુણ્યા 40 અપોન 10 વત્તા 40. તો એ આખાનો સમતુલ્ય અવરોધ R ડેશ કહી દીધો આપણે. ઓકે, તો શું થશે? V એટલે 50 વોલ્ટ, I એટલે આ ટોટલ પ્રવાહ આપણે જે શોધ્યો એ 3.125 એમ્પિયર ઇન્ટુ R ડેશ.
આર ડેશ એટલે આખાનો સમતુલ્ય અવરોધ, એટલે આર પ્લસ 10 ગુણ્યા 40 અપોન 10 વત્તા 40. ઓકે, તો 50 આ 3.125 આર શોધવાનો છે અને આ 400 ભાગ્યા 50. બસ પછી આનું સાદું રૂપ આપી દેવાનું, આરને કરતા બનાવી દો 8 ઓહ્મ જવાબ. ઓકે, સો જે વિદ્યાર્થીઓએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરો અને શાંતિથી ભણો, તૈયારી કરો અને આપણા જે 10 MCQ આપણે પ્રેક્ટિસમાં આપણે આપીએ છીએ એ દરેક ચેપ્ટર વાઇઝ સોલ્વ કરતા રહો અને આ રીતે ગુજકેટની તૈયારી કરો. ઓકે, સો આજે આટલું. ટેક કેર, સ્ટડી વેલ, ધેટ્સ ઇટ.